નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત। પાટણમાં નકલી એલસીબી પોલીસ બનેલા 7 ઇસમોની ધરપકડ કરી ₹18,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પાટણ એલસીબીના અધિકારી બની પીટી ઝાલા તરીકે પોતાની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચના બહાને પૈસાના કરતા હતા માંગણી। પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટણ જિલ્લા એલસીબી ટીમ દ્વારા નકલી એલસીબી પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવતા 6 ઇસમોને ઝડપી પાડ્યા છે। આ ઇસમો પાસેથી કુલ ₹18,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણ આરજી ઉનાગરના નેતૃત્વમાં એલસીબી ટીમે આ કાર્યવાહીને અંજામ આપ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક ઇસમો પોતાને પાટણ એલસીબીના અધિકારી પીટી ઝાલા તરીકે ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચના બહાને પૈસાની માંગણી કરતા હતા। બાતમીના આધારે એલસીબી ટીમે છટકું ગોઠવી રવેટા હોટલના રૂમ નંબર 302માંથી આ 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન પરમાર ઠાકોર સંજયજી મફાજી રહેઠાણ વામૈયા તા સરસ્વતી જિલ્લો પાટણના મોબાઈલમાંથી નકલી પોલીસ આઈ કાર્ડ લાલ કલરના પોલીસ બૂટ અને ખાખી મોજા મળ્યા હતા। પ્રાથમિક પૂછપરછમાં જણાયું કે આ ઇસમો પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નથી અને ખોટા એલસીબી પોલીસ તરીકે લોકોથી રૂપિયા પડાવતા હતા। પોલીસે તેમની પાસેથી રોકડ રકમ ₹50,000, મોબાઈલ 11 નંગ ₹1,61,000, 3 વાહન ₹16 લાખ, પોલીસ યુનિફોર્મના બૂટ અને મોજા ₹1,000, નકલી આઈ કાર્ડ એમ કુલ ₹18,12,000નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ ઇસમો વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઠાકોર રમેશજી બાબુજી રહેઠાણ બિલિયા પટેલવાસ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ, પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી રહેઠાણ ચંદ્રુમણા ગામ દરબારવાસ જિલ્લો પાટણ, રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહેઠાણ ચંદ્રુમણા ગામ દરબારવાસ જિલ્લો પાટણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાટણ એલસીબીની આ સફળ કામગીરીથી શહેરમાં નકલી પોલીસના રૂપમાં ઠગાઈ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે।